વ્યાજખોરીને ડામવા માટે પોલીસને રાજ્યના ગૃહ વિભાગે કડક સૂચના આપી છે, જેના ભાગરૂપે વ્યાજથી પીડાતા લોકોમાં થોડી હિંમત આવી છે, જેને કારણે આ રીતે પીડાતા લોકો વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ કરવા સુધી આગળ વધી રહ્યા છે। આ જ રીતે જામનગરથી નજીક વિભાપર ગામના એક ખેડૂત વ્યાજખોરીનો ભોગ બન્યા છે। આ ખેડૂતે પોલીસ ફરિયાદ કરી છે। આ બનાવની વિગત એવી છે કે જામનગરના ચર્ચાસ્પદ ગુજસી ટોક કેસમાં સંડોવાયેલા કુખ્યાત જાડેજા બંધુઓ જસપાલ જાડેજા અને યશપાલ જાડેજા તથા અશોક ચંદારાણા નામના શખ્સ પાસેથી જે તે સમયે વ્યાજખોરીનો ભોગ બનેલા ખેડૂતે ₹15 લાખ વ્યાજે લીધા હતા, જેનું આ જાડેજા બંધુઓએ 3.5 કરોડ જેટલા વ્યાજની રકમની માંગણી કરી હતી અને ખેડૂતને ધાક ધમકી અપાઈ હતી। એટલું જ નહીં, આ ત્રણેય આરોપીઓએ ખેડૂતની વિભાપર ગામમાં આવેલી 6 વીઘા જેટલી ખેતીની જમીન પચાવી પાડવા માટેનો કારસો રચ્યો હતો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સીટીબી ડિવિઝનમાં પીઆઈ પી ઝાને તાત્કાલિક અસરથી ગુનો નોંધવા માટે આદેશ કર્યો હતો। આ ગુના બાદ પોલીસે યશપાલસિંહ જાડેજા અને જસપાલસિંહ જાડેજાની અટકાયત કરી લીધી હતી। આ બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે રિમાન્ડ નામંજૂર કરી બંનેને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો। આ ગુનાનો ત્રીજો આરોપી અશોક ચંદારાણા નામનો શખ્સ ફરાર થઈ ગયો છે। તેમની ધરપકડ કરવા માટે પોલીસે તેમના બાતમીદારોને દોડાવ્યા છે। જાડેજા બંધુઓ અગાઉ ગુજસી ટોક ગુનામાં સંડોવાયેલા છે અને થોડા સમય પહેલા જામીન ઉપર છૂટ્યા હતા। આ અંગે એસપી પ્રેમસુખ ડેલુએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। जामनगरना सीटीबी डिवीजन पुलिस स्टेशन में एक आईपीसी कलम 384, 385, 386, 387 અને 506(1), 506(2) અને 114 ના તહેત એક ગુનો દાખલ થયો છે। અને આને સાથે જે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ છે આની કલમ 5, 39, કલમ 40 અને કલમ 42 ના તહેત એક ગુનો દાખલ થયો છે। આ ગુનેના જે મુખ્ય આરોપી છે, આ આરોપીનો જે નામ છે, એકનું નામ યશપાલ છે, બીજાનું નામ જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા। યશપાલ મહેન્દ્રસિંહ જાડેજા અને જસપાલ મહેન્દ્રસિંહ જાડેજા બંને ભાઈઓ છે। અને જે ત્રીજો આરોપી છે આનું નામ છે અશોકભાઈ ચંદ્રાણા। આ જે આખો ગુનો છે, આ ગુનામાં જે અમારો જે ફરિયાદી છે એ ફરિયાદી 2015ના આસપાસ અને આ પછી જે અશોક જે ચંદ્રાણા અને જે આરોપી છે આ પાસેથી 15 લાખ રૂપિયા લીધા હતા। અને અત્યારે જે 15 લાખ રૂપિયા હતા, આ 15 લાખ રૂપિયાના અત્યારે 3.5 કરોડ રૂપિયાની આસપાસ આથી ઉઘરાણી કરતા હતા। અને ઉઘરાણીમાં જે અમારા ફરિયાદી છે આ ફરિયાદીને ધમકી પણ આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને કે તમે પૈસા ના આપશો તો અમે તમને મારી નાખીએ। અને આની જે વિભાપર ગામને આસપાસ જે 6 વીઘા જમીન હતી, આ જમીનને પણ હડપવાની કોશિશ કરી અને આને કાગળ પણ બીજા લોકોને નામની અને કોશિશ કરી હતી। આ જે આખા જે ટોળકી છે અને જે આખો જે ગુનો છે અત્યંત ગંભીર પ્રકારનો ગુનો હતો અને ફરિયાદી પોલીસ પાસે આવ્યો તો પોલીસ દ્વારા તુરંત આ ઉપર ગુનો દાખલ કર્યો છે અને યશપાલ અને જસપાલ જે છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે। અને બંને આરોપીઓ અત્યારે જે પોલીસની જે કસ્ટડીમાં હતા અને કોર્ટમાં આને જે રજૂ પણ કરવાના છીએ। એ જે યશપાલ અને જસપાલ જે જામનગરમાં જે ચર્ચિત જે ગુજસી ટોકનો જે ગુનો હતો, આ ગુજસી ટોકના ગુનાના પણ એ બંને મુખ્ય આરોપી છે। અને અત્યારે એ જે લોકો છે, આ જે અમારો જે ફરિયાદી છે આ ફરિયાદી પાસેથી 3.5 કરોડ રૂપિયાની માંગણી કરતા હતા અને આને ધમકાવતા હતા। તો એ બધા પુરાવા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં આપવા પછી ગુનો દાખલ કરી અને બંને આરોપીઓને અટક કરવામાં આવે છે। એ જે આરોપી હતા આને પોલીસ દ્વારા વોચ રાખીને અને અમારી જે એલસીબીની, એસઓજીની અને જે લોકલ ટીમ છે આ દ્વારા આની ગાડીને ઘેરીને અને આ જે પંચબીન જે પોલીસ સ્ટેશન અને બધી જે પોલીસ સ્ટેશન હતી આને દ્વારા અમે પકડવામાં આવે છે।